Painted, Painless Learning. હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમને એમ થાય લે સાહેબ આજે સ્ટુડિયમ નહીં, પાછળ બોર્ડ ને કાંઈ નથી, લાઇટિંગ વાઇટિંગ કાંઈ નથી. આજે એકચ્યુઅલી એવું છે કે અમારે અહીંયા રાઉન્ડ હાલે છે અને અમે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ, બરાબર ને? અને આપણે જે છે ઓફલાઇનની સાથે ઓનલાઈન કામ કરીએ છીએ. મેઇન આપણું જે આખું સેટઅપ છે એ ઓફલાઈનનું છે અને જુગાડ કરીને અને ઓનલાઈનમાં અમે કન્વર્ટ કર્યું છે. હવે ધીરે ધીરે જેમ આપણી પેન્ટેડ ચેનલ આગળ વધતી જાય છે એમ આખું ઓનલાઈનનું સેટઅપ કરવા માટે અમે આગળ જે છે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે જગ્યા હતી નહીં અને એકાદો વિડીયો શૂટ કરવો હતો કે ભાઈ જે છોકરાઓને બહુ પ્રશ્ન હોય છે, સાહેબ સ્કૂલનું કરવું કે ટ્યુશનનું. કારણ કે છેલ્લા 3 મહિનાની વાર હોય ત્યારે સ્કૂલમાં પણ પેપર ચાલતા હોય અને ટ્યુશનમાં પણ રાઉન્ડ ચાલતા હોય. કરવાનું શું, કયું કરવું ખબર ન પડે કે ભાઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું કરવું, સ્કૂલનું કરવું. અને મારી જેવા લાઈવ કરાવતા હોય, અમે 2-4 લોકો છીએ કે જે ગુજરાતમાં લાઈવ એપ્લિકેશન ઉપર પણ ભણાવીએ છીએ, તો શું કરવું એમ. તો આ કન્ફ્યુઝનનો જવાબ લઈને હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ જવાબ હું એમ નહીં આપું કે ભાઈ તમારે આ એક જ વસ્તુ કરવી અથવા તો મારો ફાયદો થાય એવો જવાબ નહીં આપું. જવાબ એવો આપીશ કે જેના કારણે તમારો ફાયદો થાય. તો આ ચેનલ તમારા માટે છે. હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરી તો કરી લ્યો અને વિડીયો લાઈક કરી લ્યો. અને તમને જો ઓલી પાછળ મસ્ત મજાની ઇમારત દેખાય છે ને, બહુ જૂની સ્કૂલ છે. સ્કૂલનું નામ છે શાંતિલાલ શાહ અને આ સ્કૂલની ઇમારત છે બેઝિકલી, અને હજી એ સ્કૂલ શરૂ છે. ઓકે, તો હવે આવીએ આપણા મેઇન ટોપિક ઉપર. સ્કૂલનું કરવું, ટ્યુશનનું કરવું કે ઓનલાઈન ક્લાસીસનું કરવું, શું કરવું? તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે લોકોને તમારા માટે શું ઇઝી પડે એઝ અ સ્ટુડન્ટ્સ. હું અગર તમારી જગ્યાએ હોય તો હું કેવી રીતના કરું, આ હું કરું, આ મારા વિચારો છે, તમારા વિચારો અલગ હોઈ શકે. પહેલી વસ્તુ એ જોવાનું કે મેં સ્કૂલનું ટાઈમ ટેબલ થોડુંક જોયું છે અથવા તો કેટલાક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ટાઈમ ટેબલ મેં એવા જોયા છે કે બહુ અઘરા ટાઈમ ટેબલ હોય. અઘરા ટાઈમ ટેબલ હોય એટલે છોકરાઓને એમ કે ભાઈ 2 દિવસની અંદર એકાત્રે પેપર હોય. સોમવારે પેપર હોય એક્ઝામ્પલ તરીકે, તો મંગળવાર ન હોય, પછી પાછું બુધવારે હોય, અને એક દિવસના ગેપમાં 5-5, 6-6 ચેપ્ટર પૂછે. એ જે શિક્ષક, અગર હું જ્યારે સ્ટુડન્ટ હતો ને મને કોઈ કેમ કે એક દિવસમાં 5 પાઠ પાકા કરવા, તો મારો ઘણો લાડવો થઈ જાય. ભાઈ આપણા ન થાય, આપણે હોશિયાર વિદ્યાર્થી નથી. 100માંથી 10 હોશિયાર વિદ્યાર્થી હોય, પણ 90 મારી જેવા હોય, મીડિયમ હોય અથવા તો થોડાક નબળા હોય, તો એ લોકોને એકારે 5-6 પાઠ ન થાય. જ્યારે ટ્યુશનની અંદર પણ આવી રીતના હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું કે કઈ જગ્યાએ ઇઝી ટાઈમ ટેબલ છે. જે ઇઝી ટાઈમ ટેબલ હોય ને એને તમારે અનુસરવાનું. હવે સાહેબ એવું કેમ? કારણ કે ઇઝી ટાઈમ ટેબલ હશે તો તમે તમારા ગોલ રોજે રોજના અચીવ કરી શકશો. અને એ સ્કૂલમાં પેપર આપશો, આઈધર તમે ટ્યુશન ક્લાસીસમાં પેપર આપશો, તેનાથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે, કોન્ફિડન્સ વધશે અને એ કોન્ફિડન્સના કારણે તમારા બોર્ડમાં સારા માર્ક્સ આવશે. સો તમારે શું કરવાનું કે ભાઈ બેમાંથી કયા ટાઈમ ટેબલને તમે પહોંચી વળશો, કયા ટાઈમ ટેબલને તમે ન્યાય આપી શકશો અને કયા પેપર આપવાથી તમારા સારા માર્ક્સ આવશે, એટલીસ્ટ 80% અને મોર દેન 80%. ત્યાં સુધી આપણે પહોંચવાનું ને. કારણ કે જો અત્યારે 80 કરતાં તમારા 40-50% આવતા હોય તો આપણો ધ્યેય તો 80-85 નો જોવો જોઈએ. અને જો તમારા 70-80 આવતા હોય તો આપણે A1 ગ્રેડનો ધ્યેય રાખવો જોઈએ, રાઈટ? તો તમારે એ જોવાનું કે આ બંને ટાઈમ ટેબલમાંથી એવું ટાઈમ ટેબલ પકડવાનું કે જે તમારા માટે ઉપયોગી હોય. બીજી વસ્તુ, પછી ટ્યુશનનું કે સ્કૂલનું સાવ એવું ટાઈમ ટેબલ ન હોવું જોઈએ કે 15 દિવસે એક વખત ટેસ્ટ લેવાતી હોય. નહીં, એવું નહીં. 2 જગ્યાએ રાઉન્ડ હાલતા હોય તો દેન યુ હેવ ટુ સિલેક્ટ એની વન, અને કોઈ પણ તમે એક સિલેક્ટ કરશો તો બીજી જગ્યાએ તમને ઉપયોગી 100% સાબિત થશે. આ પહેલો રસ્તો. હવે બીજી વસ્તુ એ કે સાહેબ ટ્યુશન જવું, ઓનલાઈન ક્લાસીસ કરવા, શું કરવા? તો ભાઈ હું ગયો હતો આફ્રિકા, અને આફ્રિકાની અંદર આ વર્ષે તે જાન્યુઆરીમાં, હવે વરસ થવાયું, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હું ગયો હતો. તો ત્યાં હું ઘણી બધી સ્કૂલમાં ગયો. ત્યાં કેમ્બ્રિજ સ્કૂલ છે, એટલે કે યુકેની આખી સ્કૂલ કેમ્બ્રિજ છે ને, ત્યાં એ લોકો મેનેજમેન્ટ કરે છે. બિલીવ મી, આફ્રિકા દેશ જે આપણી કરતાં પણ પછાત છે એવા દેશની અંદર ગયો હતો, તંઝાનિયામાં. અને ત્યાં પણ ટ્યુશનના કોન્સેપ્ટ નથી. આપણે ટ્યુશનના કોન્સેપ્ટની શું જરૂર પડે છે? જસ્ટ બિકોઝ કે સ્કૂલની અંદર છોકરાઓને સમજાતું નથી અથવા તેના ટીચરોને, શિક્ષકો જે હોય છે ક્યાંક ને ક્યાંક ન્યાય ન આપતા હોય તો છોકરાઓને સમજાય નહીં, એટલા માટે એમને ટ્યુશન જવું પડતું હોય છે. હવે ઘણી વખત ટ્યુશનમાં ચાલી ગયું હોય ને સ્કૂલમાં ચાલી ગયું હોય ને એ ચેપ્ટર જો તમને લાઈવ ભણાવવામાં આવતું હોય યુટ્યુબમાં કે કોઈ એપ્લિકેશન ઉપર, તો તમારે શું કરવું જોઈએ? યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન ટાઈમ ટેબલ. તમારે તમારું પોતાનું ટાઈમ ટેબલ ક્રિએટ કરવું જોઈએ, બનાવવું જોઈએ.
અને તમને કયા ચેપ્ટર આવડે છે ને કયા ચેપ્ટર નથી આવડતા એ તમારે સિલેક્ટ કરવા જોઈએ. અત્યારે વિજ્ઞાનમાં, ગણિતમાં, સમાજમાં જે ચેપ્ટર નથી આવડતા એ ચેપ્ટર જ્યાં ચાલતા હોય ત્યાં તમારે ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને એ ચેપ્ટર તમને આવડી જાય અને બોર્ડની અંદર તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. સિમ્પલ ફંડા છે, લાંબી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સો ડિયર સ્ટુડન્ટ્સ, તો મેં તમને રસ્તો આપ્યો સ્કૂલનું કરવું કે ટ્યુશનનું. તો કે ભાઈ એવું ટાઈમ ટેબલ કે ભાઈ જે તમારા માર્ક્સ લાવવા માટે તમને મદદરૂપ થઈ શકે, ઇઝી હોય ને જેને તમે ન્યાય આપી શકો, એ ગમે તે એક જગ્યાને વળગી રહેવા. નંબર 1. નંબર 2, સાહેબ અમારે ટ્યુશન નથી જતા અને ખાલી સ્કૂલ જઈએ છીએ ને અમારે સારા માર્ક્સ લેવા હોય તો તમારી આગળ જે કોઈ પણ પ્રકાશનનું પ્રશ્નપત્ર હોય, 6 પ્રશ્નપત્ર આખા પાકા કરી નાખો એટલે તમારું બધું થઈ જશે. ચિંતા નહીં કરવાનું. 80, 85, 90% બેઠું રિઝલ્ટ આવી જાય. ચિંતા કરવાની નહીં. કોઈ પણ પ્રકાશન હોય હે ને, ચિંતા નહીં કરવાની. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. તો આ જે છે એ તમારા મારા દૃષ્ટિકોણથી તમારા માટે સુઝાવ છે. હજી કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. અમે પેન્ટેડ એપ્લિકેશનની અંદર તમારે અગર પ્રથમ સત્રનું બાકી છે, બીજા સત્રનું સમજાતું નથી, બોર્ડમાં સારા પર્સન્ટેજ લાવવા છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિદ્યાપટ 2.0ની અંદર આપણે આ બધા જ ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરાવીએ છીએ અને તમને સરસ મજાનું ભણાવીએ છીએ હે ને. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે અમે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમારા માટે લાવતા રહેશું. વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.